નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર અંગ્રેજી વિષયનું જે આપણને યુનિટ નંબર 2 આપેલું છે હેલ્પિંગ હેન્ડ્સ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ ધોરણ 5નું આ અંગ્રેજી વિષયનું જે યુનિટ નંબર 2 છે હેલ્પિંગ હેન્ડ્સ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। તો એમાં જોઈએ એક્ટિવિટી 1, રીડ એન્ડ એન્જોય। અહીંયા આપણને આપેલું છે ધ ગાર્ડન ઇન અ વિલેજ। તો અહીંયા સરસ મજાનું આ જે પોએમ આપેલું છે તે તમારે વાંચવાનું છે। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 10ની આ જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય, એટલે કે અંગ્રેજી વિષયની ધોરણ 5ની જે પીડીએફ છે એ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। જો તમે શિક્ષક મિત્રો છો તો પણ આ પીડીએફ તમને ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે। અને તમે વિદ્યાર્થી મિત્રો છો તો પણ આ સ્વ અધ્યયન પોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી, કારણ કે આ પીડીએફ જે છે એ આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે। ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો, હવે આપણને અહીંયા જે પેરેગ્રાફ આપેલો હતો, એટલે કે જે પોએમ આપેલી હતી, એના ઉપરથી અહીંયા આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે। તો પેજના રાઇમિંગ વર્ડ થશે વિલેજ અને ઇમેજ, બીનના રાઇમિંગ વર્ડ થશે ઇન અને વિન, ક્રાઉનના થશે ડાઉન અને બ્રાઉન, ન્યૂના થશે વ્યૂ અને બ્લુ, અને જીગના થશે બિગ અને ટ્વિગ। ત્યાર પછી છે એક્ટિવિટી 2, રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ। ચાલો, તો અહીંયા GARDEN ગાર્ડન, બીજું આવશે LIKE લાઇક, ત્રીજું આવશે TREE ટ્રી, ચોથું આવશે KID કિડ, પાંચમું આવશે પ્લાન્ટ PLANT પ્લાન્ટ, છઠ્ઠું આવશે TRUNK ટ્રંક, સાતમું આવશે BROWN બ્રાઉન, આઠમું આવશે VILLAGE વિલેજ, નવમું આવશે TWIG ટ્વિગ અને 10મું આવશે WIN વિન। ત્યાર પછી છે એક્ટિવિટી 3, ફાઇન્ડ એન્ડ રાઇટ અ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ। ચાલો, તો L ઉપરથી તો કે લુક અને લાઇક, S ઉપરથી સો, સમટાઇમ્સ, સીટ અને સ્કાય, T ઉપરથી ટ્રીઝ, ટ્રંક, ટ્વિગ અને ટ્રાય, C ઉપરથી ક્લાઇમ્બ, ક્રાય અને કુક, અને V ઉપરથી વ્યૂ અને વિલેજ। ત્યાર પછી છે એક્ટિવિટી 4, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ। અહીંયા કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે, એમાંથી આપણે સાચો શબ્દ શોધી અને લખવાનો છે। પહેલું, ધ ગાર્ડન ઇઝ વેરી ખાલી જગ્યા, તો જવાબ આવશે બ્યુટીફુલ, BEAUTIFUL। ધ ચિલ્ડ્રન લાઇક ધ ખાલી જગ્યા, તો આવશે ગાર્ડન। ત્રીજું, બર્ડ્સ ખાલી જગ્યા ઓન ધ ટ્વિગ, તો જવાબ આવશે સીટ। ચોથું, ચિલ્ડ્રન ટ્રાય અગેઇન એન્ડ અગેઇન ટુ ખાલી જગ્યા, તો જવાબ આવશે ક્લાઇમ્બ। પાંચમું, ચિલ્ડ્રન લાઇક ટુ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, તો જવાબ આવશે પ્લે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો એવી દરેક ધોરણની દરેક વિષયની સ્વ અધ્યયન પોથીઓ, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 5, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ઓફ અ ક્વેશ્ચન, અ જર્ની ટુ પોલો ફોરેસ્ટ। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે સ્નેહ, વેદ અને પરવાનો। એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો જોઈએ પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, વુ વેર કઝિન્સ, કોણ પિતરાઈ ભાઈ બહેન હતા? તો સ્નેહ, વેદ એન્ડ પર્વ વેર કઝિન્સ, એટલે કે સ્નેહ, વેદ અને પર્વ પિતરાઈ ભાઈ બહેન હતા। બીજું, સ્નેહ, વેદ એન્ડ પર્વ વેન્ટ ટુ ધ પોલો ફોરેસ્ટ ઓન ફૂટ, ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ચાલીને ગયા હતા પોલો ફોરેસ્ટમાં, તો જવાબ આવશે ફોલ્સ। ત્રીજું, ઇન વિચ ડિસ્ટ્રિક્ટ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ? ધ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ,
ચોથું, ડીડ સ્નેહ વેદ એન્ડ પર્વ વિઝિટ હિન્દુ ટેમ્પલ્સ એન્ડ પોલો જૈન નગરી? તો જવાબ આવશે યસ, સ્નેહ વેદ એન્ડ પર્વ વિઝિટ હિન્દુ ટેમ્પલ્સ એન્ડ પોલો જૈન નગરી. પાંચમું, ડીડ સ્નેહ વેદ એન્ડ પર્વ કમ બેક હોમ લેટ એટ નાઇટ? તો જવાબ આવશે નો, ધે ડીડ નોટ રિટર્ન હોમ ઇન ધ લેટ એટ નાઇટ. છઠ્ઠું, હુ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ? તો સ્નેહ વેદ પર્વ એન્ડ ધેર ફેમિલી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. સાતમું, ડીડ સ્નેહ વેદ એન્ડ પર્વ ગો વિથ ધેર ફેમિલી? તો જવાબ આવશે યસ, સ્નેહ વેદ એન્ડ પર્વ ગો વિથ ધેર ફેમિલી. વોટ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ? તો જવાબ આવશે ધ ટેમ્પલ વોઝ સરાઉન્ડિંગ બાય ગ્રીન લશ. ત્યાર પછી છે એક્ટિવિટી 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ કરેક્ટ વર્ડ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. આ પેરેગ્રાફ જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એમાંથી નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યા આપણે ભરવાની છે. જો તો નિકુંજ, ભરત, મનન એન્ડ રાજેશ વેર સ્લીપિંગ ઇન અ સ્મોલ કે બિગ બેડ? તો જવાબ આવશે સ્મોલ. બીજું, ખાલી જગ્યા વોન્ટ મોર સ્પેસ, મોહન કે નિકુંજ? તો જવાબ આવશે નિકુંજ. ત્રીજું, મનન આસ્કડ ખાલી જગ્યા ટુ મૂવ? તો જવાબ આવશે રાજેશ. ભરત ખાલી જગ્યા ઓન ધ ફ્લોર, ફોલ કે ફેલ? તો જવાબ આવશે ફેલ. મનન સેડ ધેર ઇઝ અ લોટ્સ ઓફ ખાલી જગ્યા સ્પેસ? તો અહીંયા સ્પેસ કે ફ્લોર ઇન ધ બેડ નાવ? તો ધેર ઇઝ લોટ્સ ઓફ સ્પેસ ઇન ધ બેડ નાવ. ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ જે છે તેની આપણને ટ્રેન આપેલી છે. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ ટ્રેનનું ટાઈમ ટેબલ આપેલું છે. તો અહીંયા અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા અને સુરત, બરાબર, એનો અરાઇવલ ટાઈમ અને એનો ડિપાર્ચર ટાઈમ એટલે કે આવવાનો સમય અને ઉપાડવાનો સમય આપણને આપેલો છે. તો વોટ ઇઝ ધ અરાઇવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અમદાવાદ? તો 7 AM ઇઝ ધ અરાઇવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અમદાવાદ. ત્યાર પછી બીજું, વોટ ઇઝ ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ? તો 8:19 ઇઝ ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ. વેર ઇઝ ધ ટ્રેન એટ 8:50 AM? તો ટ્રેન ઇઝ આનંદ એટ 8:50 AM. The platform clock shows 9:55 AM. Where is the train? The train is at Vadodara. Write the name of a cities from the table. તો અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત એન્ડ આણંદ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 8. અહીંયા કયું છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દો અને આ જે ચિત્ર છે એ ચિત્રને આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે અને એના ઉપરથી આપણે અહીંયા એક સરસ મજાનો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. તો જો, ઇટ ઇઝ અ ગાર્ડન, ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી ઇન ધ સ્કાય, ધ ટ્રીઝ આર ગ્રીન એન્ડ ફૂલ ઓફ લીવ્સ, ધ બોયઝ આર પ્લેઇંગ હેપીલી, ધ ગર્લ્સ આર સ્કીપિંગ એન્ડ રાઇડિંગ અ બાઇસિકલ, ધેર આર white clouds in the blue sky, a girl is riding a bicycle with a helmet, 2 birds are flying in the sky, 1 boy is playing with a football, another boy is holding a basketball, there is a basketball stand on the ground. તો આ રીતે આપણે જે છે તે સરસ મજાનો પેરેગ્રાફ જે છે તે લખી શકીએ. ત્યાર પછી છે એક્ટિવિટી 9, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સીસ. ચાલો, તો અહીંયા આપણે આ જે પિક્ચર જે છે એ જોવાનું છે એન્ડ સેન્ટેન્સ જે છે તે બનાવવાના છે. ચાલો, તો અહીંયા મધર જે છે એ સુનિતાબેન આપેલા છે. એટલે કે અહીંયા તમે જોશો તો રાકેશના મમ્મી, પપ્પા, ભાઈ બહેનના નામ છે. ત્યાર પછી તમારે તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પાના નામ લખવાના છે અને તમારા મિત્રના તમારે અહીંયા મમ્મી પપ્પા અને ભાઈ બહેનના નામ લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં મારા અને અહીંયા મારા મિત્રના લખેલા છે. તમે અથવા આ પણ લખી શકો અથવા તો તમે તમારા મિત્રના પણ લખી શકો છો. હવે જો રાકેશ અહીંયા જે છે ને બોલે છે, તો એ રીતે આપણે યુ એટલે કે તમે તમારું સેન્ટેન્સ બનાવીને બોલવાના છે. તો આઈ એમ અર્જુન, રમીલાબેન ઇઝ માય મધર, મોહનભાઈ ઇઝ માય ફાધર, માય બ્રધર્સ નેમ ઇઝ અર્જુન, અંજલિ ઇઝ માય સિસ્ટર. એવી રીતે યોર ફ્રેન્ડ, તમારા મિત્રનું તમારે બોલવાનું હોય તો આ રીતે બોલી શકો. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ નયન, દક્ષાબેન ઇઝ ઇઝ મધર, રમેશભાઈ ઇઝ ઇઝ ફાધર, હિઝ બ્રધર્સ નેમ ઇઝ કીર્તન, હિઝ સિસ્ટર્સ નેમ ઇઝ ઋતુ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 10, મેક ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ઇટ, શી, હર અથવા તો હી, હર અથવા તો ધેનો ઉપયોગ કરીને. જો કૌશલ ઇઝ અ વર્કર, તો હી ઇઝ અ વર્કર. ધીસ ઇઝ મીનાસ બોક્સ, તો ધીસ ઇઝ હર બોક્સ. અ કાવ ઇઝ અંડર ધ ટ્રી, તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી. પછી છે યશેશ, વેદ એન્ડ વિનય આર પ્લેઇંગ ક્રિકેટ, તો ધે આર પ્લેઇંગ ક્રિકેટ. મિસ્ટર શ્વેતા ઇઝ અ ગુડ ટીચર, તો શી ઇઝ અ ગુડ ટીચર. ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 11, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ.
ડૉક્ટર કેતકી વેન્ટ ટુ ખાલી જગ્યા ક્લિનિક, તો અહીંયા ડૉક્ટર કેતકી છે એટલે અહીંયા હર આવશે. મિસ્ટર પરમાર ટીચીસ ખાલી જગ્યા ઇંગ્લિશ, તો અહીંયા આવશે અસ. કેન યોર મધર ટેક કેર ઓફ યુ? આઈ મેક અ મેંગો જ્યુસ માય સેલ્ફ, અહીંયા જવાબ આવશે માય સેલ્ફ. અને મંકી ઓપન્ડ અ કેજ ઇટ સેલ્ફ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 12. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને એક્ઝામ્પલ જે છે તે આપવામાં આવેલું છે. તો અહીંયા જે એક્ઝામ્પલ જે છે એના ઉપરથી આપણે આગળના જે વાક્યો છે એ આ પ્રમાણે બનાવી શકીએ. જો યુ આર અ સ્ટુડન્ટ, ઇટ ઇઝ ખાલી જગ્યા બેગ, તો અહીંયા જવાબ આવશે યોર. સની વોન્ટ્સ ટુ હેલ્પ યુ બટ યુ કેન ડુ યોર સેલ્ફ. બીજું, હિતેશ ઇઝ અ ટીચર, ઇટ ઇઝ હિઝ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ હિમ અને હી ઓલવેઝ ડુ હિઝ વર્ક હિમસેલ્ફ. ત્યાર પછી ચોથું, નેહા ઇઝ અ લોયર, ધીસ ઇઝ હર બુક. મીના વોન્ટ્સ ટુ ટોક ટુ શી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ. પાંચમું, ઇટ ઇઝ એન આન્ટ lives in its anthill, an ant can lift a weight itself. ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 13. સી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ અનસ્ક્રેમ્બલ વર્ડ. અહીંયા આપેલું છે HCOLHO, એટલે કે સ્કૂલનો સ્પેલિંગ થશે HCHOOL. ત્યાર પછી છે બુકનો સ્પેલિંગ પણ KOOB આપેલું છે એટલે BOOK બુક. ત્યાર પછી છે ગ્લુનો સ્પેલિંગ એટલે અહીંયા આવશે GLUE ગ્લુ. ચાલો ત્યાર પછી છે ઇરેઝરનો સ્પેલિંગ એટલે આવશે ERASER. ચાલો ત્યાર પછી છે રૂલર, તો અહીંયા રૂલરનો સ્પેલિંગ આવશે RULER. અહીંયા ઇરેઝરનો સ્પેલિંગ જે છે એમાં જો પહેલાં E આવશે, ત્યાર પછી R આવશે, પછી A, બરાબર છે, પછી SE અને R. ત્યાર પછી છે રૂલર, ત્યાર પછી આવશે ક્રેયોન, CRAYON ક્રેયોન. ત્યાર પછી આવશે પેનનો સ્પેલિંગ એટલે કે PEN પેન. ત્યાર પછી જે છે તે બ્લેકબોર્ડનો સ્પેલિંગ આવશે BLACKBOARD બ્લેકબોર્ડ. ત્યાર પછી પેન્સિલનો PENCIL પેન્સિલ. ત્યાર પછી આવશે કમ્પાસ બોક્સ COMPASBOX. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 14. રીઅરેન્જ ધ જમ્બલ સેન્ટેન્સીસ. તો અહીંયા આપેલું છે ફોર અસ, કુક્સ, લંચ અને રોમા. તો રોમા કુક્સ લંચ ફોર અસ. આઈ ગોઈંગ એમ સુરત અને ટુ, તો અહીંયા આવશે આઈ એમ ગોઈંગ ટુ સુરત. ચોથું છે ન્યૂ અ હેવ કાર અને આઈ, તો આઈ હેવ અ ન્યૂ કાર. વોટર્સ, ત્યાર પછી છે સિપ્ડ સમ ધ કાઉ સિપ્ડ સમ વોટર. ત્યાર પછી ફન ઝોન આપણને આપવામાં આવેલું છે. એમાં પહેલું, આઈ ખાલી જગ્યા અ ટીચર, તો અહીંયા આવશે આઈ એમ અ ટીચર. શી ખાલી જગ્યા અ સ્ટુડન્ટ, તો શી ઇઝ અ ટીચર. ત્રીજું, વિનય એન્ડ મીના ખાલી જગ્યા ડાન્સર્સ, તો અહીંયા જવાબ આવશે આર. તે ખાલી જગ્યા ક્રિકેટર્સ, તો અહીંયા આવશે આર. અને આઈ ખાલી જગ્યા રેસર, તો જવાબ આવશે આઈ. એમ મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5નું જે અંગ્રેજી વિષય છે તે અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 2 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 3ના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે.